વેલકમ બેક ટુ અનધર બ્લોગ. જય શ્રી રામ. નામ સાહેબાને ગુડ મોર્નિંગ કર્યું. મસ્ત મજાના નાહી ધોઈ ફ્રેશ થઈ હનુમાન દાદા આરતી કરીને આવી ગયા. હવે જાય અત્યારે આપણી ગાડીએ રોકશું મેડમ સુતા અહીંયા હાલીને સર્વિસ બરીસ કરીને સ્ટાર્ટ કરશું થોડાક દિવસોમાં. બાકી એમટી અહીંયા દોડ ખાય. બુલેટનો તમને આખો વિડીયો જ બનાવી નાખશું કેવી થઈ ગઈ બુલેટ આખી ચેન્જ થઈ ગઈ આપણી, એકદમ સ્મૂથ થઈ ગઈ. દોરાણી મસ્ત સર્વિસ થઈ ગઈ. करना गया अनलॉक गली निकली. ओहो टाट बाकी है हो यहाँ અત્યારે આ સારું ગાની ઓટો સીટ નહીં. હાલો નીકળી અહીંયાથી જાય ગાડીએ આંબાને તેડતા જાય. પેલા આવી ગયા રામભાઈને ઘરે પિકઅપ કરવા. રામભાઈ આવે એટલે જલ્દી નીકળી જાય બરાબર ને. હા ભાવ માંથી આવેલા ખરતા બધું ભેગું કરતા ધીરે ધીરે. હવે મને કે હું તૈયાર બેઠો હું, હજી તૈયાર નથી થયો ભાઈ. આ થોડુંક માથું દુખે યાર પાછળથી. ગાડી એક હવાના પોરમાં 4 વાગે ભડાકા દીધા હે. હું રામો 2 જણા નીકળી જાય. ત્યાં મસ્ત આપડી બાપડી કરી લીધી કરશે હે રામા. હવે જલ્દી પહોંચ્યા આપણી ગાડીઓ 2 આવે હવા ગ્રીસ થઈ ગયા આજે. હા પડી એવો ભડાકો થઈને હાલત ખરાબ કરી નાખી ગાડીની. ગંભીરી જ આવી ગઈ છે. હવે એને अस्पताल લઈ જવી પડશે શેઠિયાને. જલ્દી હવે જાય આપણી ગાડીમાં બસ પહોંચી ગયા પહેલી વાર. સુનિલભાઈ નવા નાખી દીધા જાય બાપુના વાડેથી ટાયર બાર ખણીને. હવે સુનિલભાઈ હાથ ગાડી લેતા તો જાય નહીં સુનિલ કે રેતીમાં ટાયર રિપ્રેશનના ટાયર ઢેડ આવે. ભાઈ ટાયર લઈને જાય આપણે જાય હવે જલ્દીઓમાં. ગાડી આપણી અહીંયા પડી પાર્ક લગાવી એવી ફીટો ફીટે માન એ તો ગયા. હવે જલ્દી જાય ગાડીનું કામ પતાય આપણે. આગળ ના લેવા આગળ પાણા પડ્યા ભાઈ. ભલે ઊંચી હે પણ તોય છતાં નીચે જવું પડે આનામાં. હવે આગળ પાણા પડ્યા હતા. હવે જલ્દી જાય એમાં ફરમાન કને 55-65 નવા ટાયર નાખી દઈ કમ્પ્લીટલી. એટલે એના ડિપ્રેશનના ટાયર નવા થઈ જાય પછી કાંઈ જોવાનું નહીં એનામાં. સુનિલ લઈ આવ્યો પગે અહીંયા જાય હા મેં એટલે વાંધો નથી. બે ગાડી ટાયરની એકદમ હાલત થઈ ગઈ ખરાબ ડિપ્રેશનના 55-65ની. હજી હાલી એટલી કાંઈ ખાસ નથી. પૂરા થઈ ગયા પૂરા એકદમ. આનામાં નાખી દઈને હવે આગલા કપડા હજી આના આગલા નવા નાખી દીધા બેના. એટલે 2 ગાડીના 2 ઘોડાના ટાયર નવા થઈ જાય. સુનિલભાઈ લઈ આવ્યા ટાયર. બુલેટ અહીંયા આવી ગઈ. ये दोनों खोल दे, उस तरफ का खोल दे. ये गाड़ी का नहीं खोल रहा है. ये गाड़ी का पीछे वाला खोलने का है. हाँ लेनो को करो दोनों. 2 वस्तु है वेल्डिंग करावानी एक आ. નો કુકર નાખ્યું હે. ચલો આના જાય હવે સીટ નવી નખાવતા આવી. એ લાખા સુનિલ નીકળી જાય હેરી લઈને આપણે માધવ મોટર્સ. કેમ સુનિલ મજા? આજ વરી કાંઈક નવી યુની કરી માધવ મોટર્સ. વચમાં તો કરી દે એક જણા માધવ મોટર્સમાં સેટિંગ બરાબર નહીં. આને શું વિચારે દેવી એ ઘોડામાં ટોલું એને કે તારી આ ટ્રેક્ટર જેટલી લેશું હમણાં અહીંયાથી જવાની નહીં. જલ્દી જાય આ રામભા ઘોડો લઈ જાય આપણો. ને તાંબી કાલ તોડી આવ્યા છોરામાં નહીં સુને તાંબી તોડી આવ્યા. તાંબી અમે કરાવવા દઈ આવી. જલ્દી અમને કામ પતાવી. હું ને સુનિલ આપણે તાંબી આપણી દે દીધી સીધી કરવા માટે. તાંબી કાલ તૂટી ગઈ હતી આગળથી. હવે જાય માધવ મોટર્સમાં કામ પતાવ્યું. એમાં જરીક આપણી સીટ નવી નાખવાની છે. આપણે 65-55માં કાલે સ્લીપ મારીને જોટા પૂરા થઈ ગયા 55-65ના. એના જે નવા નાખવાના આવ્યા હતા એ સુનિલ એને બધાને પહોંચાડી દીધા જોટા. એટલા સારું. હવે સુનિલ તાંબી દઈને નીકળી ગયા. હવે જાય માધવ મોટર્સમાં અને સીટ ફિટ કરાવી દઈ. રામાભાઈ તો પહોંચી ગયા હે સુનિલબા? રામભા પહોંચી ગયા. હવે એમ 2 જણા જાય તો એનું કામ કરાવી નાખી. બાકી માધવ મોટર્સ વાળાના કામકાજ બહુ થર્ડ ક્લાસ જેવું છે. કાંઈ ખાસ કાઢી લેવા જેવું નથી. કેમ કે જે એક 65-55 અવાજ આવે એનાથી હજી નીકળતો નથી. એમ કે આનો આવે આનો સાફ્ટિંગ બદલાવી નાખી તો એનાથી હજી અવાજનું ભેગું થઈ નથી રહ્યું. એ અવાજ એક તમને બતાવીશ આજે. જો થઈ જાય કામ થાય અવાજ બતાવો તમે અત્યારે.
એટલે પહોંચ્યોમાં એ ગાડીને દવાની કર્યોમાંથી સીટ લગાડાવીને મોટો આવી ગયા હતા. હા, થર્ડ ક્લાસ કામ કરે અહીંયા. થલાના જોરાય બુશિંગ પતી ગયા એ થલાના ને લાઇટ એક ઉડી જાય ઘડી ઘડી. આની લાઇટ ઉડે એને જોરાય લઈ ને સીટની આખી કીટ નવી નાખવાની. રહ્યા આ જે કીટ છે ને એ આખી ફેલ થઈ ગયા. કીટ આખી નવી નાખવાની. બધું કામ આજ પતાવી નાખી જલ્દી એટલે ભૈયા ગાડી રવાની ભરવા માટે. બરાબર ને? બીજું કાંઈ દેખાતું નથી. ઓ ગાડીનો એક આ બંધો તૂટી ગયો આ વારો. એ બંધો એક લેવાનો હોય. આના ટાયર ઓલરેડી કમ્પ્લીટ છે, બધા નવા નાખી દીધા. આપણે 65-55 અહીંયા મૂકી અહીં. હું રામન સુનિલ ત્રણે નીકળી અહીં જવા વારું. કેમ કે હવે કાંઈક રોટલા બોટલા ખાઈ નહીં થઈ રહે. ફૂટવા ભેગું નહીં થઈ રહે તારું. આજે અમે દી બગડે તો બગડે રામા. ટાઈમ અમે વેસ્ટ તો ગયો આજે એ ભેગો. નવા નાખી દીધા. રામપાન ધંધા જેવા છે. હા, રામલાની નથી. રામલા લેવો પડી. 62 ને પાલ અંકલના વર્કશોપમાં રાખી દીધી. જેમાં કાકાને બે હું તું જેમાં કાકા ભાગે રે લારા ભાગે રે. બ્લોક પણ ધણી છે ભાઈ. બ્લોક તો ધણી થશે હો ભાઈ, કાયદેસર રીતે. હવે ચાલુ છે. અરે બીજું કાંઈ બોલતા લાઈન સે બોલતા હો એક કોરાથી. આજે બે ગાડીના કામકાજમાં હેરાન થઈ ગયા છે. હા, હવે લાગી છે ભૂખ. થોડી કરી પેટ પૂજા. સારામાં છે ને આપણું કામકાજ નબળું હોય આવી જાજો. જમવું હોય આવી જાય. જેમાં કાકા બિલ દેવાના બધી જગ્યાએ. હા, બરાબર ને? બધાને છૂટે જમવાની. રામાને આલુ હે પાછું મળશે ગરમા ગરમ આલુ હે. હા, આલુ હે ખાધા હતા. હા, આલુ તો પડશે. આમાં તારું ટિફિન તો બેકો તું ટિફિન ખાઈ લેતો હતો તો મને ઉતાર હાલો. ક્યાં ટિફિન રાતે કામ આવે તમે જાવ. ઓલા ના કરો ટિફિન પડ્યો તો નહીં તારો સુનિલ ને. હા, કહેવાય નહીં અમને. તમે ખાઈ લે. ગાડી કે અહીંયા ગાડી કે સાચી ગાડી ખણી યાર મેં બધું ખણી ગયા. તો પછી હું ખાઈ ના લે. સિરામ પી લે ની કપલા થઈ ના રહ્યો તમે તાજા. તમને દઈ દે ટિફિન મને એવું. હાલો આપણે નીકળી અહીં જલ્દી. ચાલુ કરી ગાડીમાં ફરી ભાઈ. ભાઈ ને ઓ તારા સાઈડ નો દરવાજો જો કાચવાળો કેવો એ બી ભાઈ જોરદાર દરવાજો. હવે ભાઈ પીને નીકળી જાય. આવ્યો તો ખાલી કરતે ફક્ત માધવ મોટર્સમાં આવી ગયા. અહીં જલ્દી આપણી 65-55 લેવા માટે ફિટિંગ આ નવી વસ્તુ એમ. હા, સીટ બધું બદલાવી નતું કાંઈ ભેગું થઈ ન રહ્યું. હવે આ લાઇટ વાઇટ ચેક કરે. બાકી માધવ મોટર્સમાં ગાડી મુકાય નહીં ભૂલતી. આજે મુકાઈ ગઈ સેલિંગ પહેલી વાર. લગભગ સુધી ગાડી આપણી બીજી એક આવશે નહીં અહીંયા નીરામાં. થર્ડ ક્લાસ શોરૂમ વર્કશોપ થર્ડ ક્લાસ. એક વરસામેડી નહીં યદન વરસામેડી ના લાગુ પડતું હશે. ગંજાની બાયપાસમાં જ આવે. હા, મંગાવી હતી નવી થર્ડ ક્લાસ. હું રામભાઈ સુનિલભાઈ નીકળી ગયા. એ આવે 2 જણા ઘોડામાં. હેરીરામાં ચલી જાય ફરમાન કને. ગાડી આપણી ટોલો પેલા જોઈન્ટ કરાવી એટલે બીજા બધા કામ કરાવી એટલે પહોંચી અંજાર. બાકી અહીંયા આજે છેલ્લી પહેલી વાર આવ્યા. અહીંયા આપણે થર્ડ ક્લાસ કામ કરતું હોય ને ટાટા મોટર્સનો એ આવ્યો આ શોરૂમ માધવ શોરૂમ. આલ્કોનને હેસિયત નથી આલ્કોનની રાખવાની શોરૂમ. જે ચોખ્ખી વસ્તુમાં કહેવાય ને એક ગધારી આપણે દુકાન જોવા જાય ને દુકાન અંદર સીટ મળી જાય ને આલ્કોન કને સીટ નથી રૂબરૂ. સીટ ના હોય, સાફ્ટિંગ ના હોય. 15-20 રૂપિયા દીની આપણી ભાડા હટે. 15-20 દીની ને આજ સવાર તોની ગાડી આપણી ઊભી છે. ખાલી એક અડધો કલાકનું કામ હતું કે મિસ્ત્રી નથી હાજર, કાં પછી કહેશે હાજર નથી, કાં પછી કહેશે આ વસ્તુ નથી. આલ્કોન હોય ને આલ્કોનને ખરેખર આલ્કોનની જે એજન્સી ને જટી લઈ ગઈ પાછી. બાકી આલ્કોનની હેસિયત નથી રાખવાની એજન્સી. આલ્કોન વેચવાતું ના હોય તો બીજાને દઈ દેવાય. બાકી આપણે પહોંચ્યા જલ્દી પ્રમાણ કને ગાડી આપણી લગાવી પ્રમાણ કને નીકળી અહીં. બધો ગાડીનો કામ પતાવી દીધો. બે ગાડીનો. બાકી આની હાલત બહુ ખરાબ થઈ ગઈ એરિયાની. સર્વિસ કરાવી નાખી આજકાલમાં એને. જલ્દી જાય આમાં ગાડીને તાંબી દીધી. તાંબી આવી ગઈ હતી. તાંબી લઈ લીધી અહીંયાથી. અહીંયા નથી પડી. આમાં વિનુ કાકાનામાં ઘેર જે હતી ડીઝલ નખાવી દી. એરિયામાં ડીઝલ નથી આવે એટલે નોર્મલ જલ્દી જાય. ફોન કરી લઈ કઈ જગ્યાએ ઊભી રાખી બરાબર.
ગાડી બરા મૂકી દીધી. આ ગાડી કામમાં હે. બે જાય ભરવા. બધા જ કામ પતાવી લીધા. હવે જાય શોપિંગ કરવા, થોડીક કપડા વપડા લઈએ સારા ખાસા. 4 વાર થઈ રહી. મજા ના ધોઈ ફ્રેશ થઈને નીકળી ગયા પાછા. તે સાંજે એક જગ્યાએ જાઉં તો આ લેવા પેમેન્ટ કરવા. પેમેન્ટ કરતા આવી ને કામ પતાવતા આવી જલ્દી જાય. 2-3 બીજા કામ છે. અરે ભાઈ ખોલ જલ્દી ખોલ, મોડું થાય. સુબહ 15 નીકળ रहा है. અને અહીંયા ટાકી દી ચાવી જાય બધું અહીંયા લાગે. હાલો જલ્દી જાય. થોડુંક માથું દુખતું હતું, ઠંડી ગરમી ને એ બધું થાય ને એટલે થોડું માથું દુખતું હતું. તો પછી અત્યારે એક ચૂસવાવાળી ગોળી ખાઈ લીધી. આમાં હેરિયરનો લો ફ્યુલ થઈ ગયું હોય, એમાં પહેલાં ફ્યુલ લઈ લઈ જલ્દી પહોંચી. મસ્ત આદિપુરનું એક કામ હતું, પતાવી લીધું હોય. જલ્દી અહીંયા પંપે જઈ આવ્યા હતા, એક આંટો મારી આવ્યા હતા. હવે જાય જલ્દી કારખાને આપણા. આમાં 2-3 કામ હે, આજ પતાવી જલ્દી બધો ફટાફટ. આજ ફૂલ થાકી ગયા અત્યારે. 3જી વાર ના આવ્યો સવારથી ઉઠીને. એકવાર જીમ જાઉં ત્યારે સવારે ઉઠું ત્યારે નાવું, પછી જીમથી આવીને નાવું, પછી અત્યારે ના યાર. જલ્દી પહોંચી આમાં ભરાવી નાખ્યો હોય. જાય ડાયરેક્ટ આપણા કામે.